મંત્રીમંડળના વિસ્તરણની સંકેત સી.આર. પાટીલે આપ્યા છે, કઈ રીતના જુઓ? એ મારો વિષય નથી. એ અમારી ભારતીય જનતા પાર્ટીની એક કાર્ય પદ્ધતિ હોય છે અને અમારું જે કાંઈ અમારે શું કરવું એ અમારે નક્કી નથી કરવાનું હોતું. એ અમારું શીર્ષ નેતૃત્વ પાર્ટી નક્કી કરતી હોય છે. એટલે એ ઉપરનો ઉપલા અમારા વડીલોનો વિષય છે. એટલે એના વિશે મારે ન કાંઈ કહેવાનું. સ્થાનિક આગેવાનો અને જે કોર્પોરેટરો છે તેમની પણ હાજરી નથી, ખૂબ જ બાકી હાજરી, અનેક હાજર નથી રહ્યા. શું કહેશો? અમુકને આમંત્રણ નથી આપવામાં આવ્યા. આ ભગવાન ગણપતિ દાદાનો મંગલ મહોત્સવ છે. આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી. પહેલા તો આ એક સામાજિક અને ધાર્મિક ઉત્સવ છે અને આમાં સૌની અનુકૂળતા પ્રમાણે, કારણ કે અત્યારે શેરી ગલીમાં પોતાના વિસ્તારોમાં પણ ગણપતિ થતા હોય, કોઈ ઘરે બેસાડ્યા હોય, એટલે સ્વાભાવિક કોઈને સમયની અનુકૂળતા હોય ન હોય, પરંતુ અહીંયા કોઈ એવું નથી. અહીંયા માત્ર ને માત્ર નિષ્કામ એકદમ કહી કે ભગવાનની એક ધાર્મિક લાગણીથી અહીંયા પૂજા અર્ચન અને આરતી અને 9 દિવસ 10 દિવસ જે કઈ દાદાના જે ગુણગાન ગાય અને લોકોનું કલ્યાણ થાય એ જ હોય. બાકી કોઈ બીજી કોઈ વાત અચાનક જ આવી ગયા કાર્યક્રમમાં. અત્યાર સુધી નહોતા આવતા ભાજપના કાર્યક્રમમાં. એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા, છે અને રહેવાના છે. અને ભારતીય જનતા પાર્ટી માટે તમામ કાર્યકર્તાઓ એક સમાન હોય છે. કોઈની અનુકૂળતા ન અનુકૂળતા એવું કશું હોતું નથી. એ પણ એક ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી છે, પૂર્વ ધારાસભ્ય છે અને અમારા પાર્ટીના કાર્યકર્તા છે. તો એ આવી શકે, એમાં સામાન્ય માણસ પણ આવી શકે છે. તો એ તો અમારા આગેવાન છે.